શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ. આજે આપણે ધરા આઠમનો વ્રત કહેવાનું છે, જે ભાદરવા સુદ આઠમના દિવસે લેવામાં આવે છે. ધરો આઠમ વ્રતની વિધિ. આ વ્રત ભાદરવા સુદ આઠમના દિવસે થાય છે. વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈને ધરોની પૂજા કરવી અને પ્રાર્થના કરવી કે ધરોની જેમ અમારા કુળનો વંશ વેલો પણ વધજો. આ દિવસે ટાઢું જમવું. ભોજનમાં કેટલાક લોકો ચોખાના લાડુ, ફણગા, ફૂટેલા કઠોળના વડા વગેરે ખાય છે. આ વ્રત સંતાનોના કલ્યાણ માટે સ્ત્રીઓ કરે છે. કથા. એક ગામમાં સાસુ વહુ સંપીને રહેતા હતા. વહુને એક દીકરો હતો. તેઓ ખેતરમાં મજૂરી કરીને ગુજરાન ચલાવતા હતા. વહુ સાસુની આજ્ઞામાં રહેતી. તેઓ જેમ કહે તેમ કામકાજ કરતી. સાસુ પણ વહુનું માન રાખતા હતા. એવામાં ધરો આઠમનો પવિત્ર દિવસ આવ્યો. સાસુએ વહુને ઉદ્દેશીને કહ્યું, વહુ, ચાલ આપણે ખેતરમાં જઈને ઘાસ વાઢી આવીએ. વહુ ધરો આઠમનું વ્રત કરતી હતી. આથી એ દિવસે ઘાસ કેવી રીતે વાઢી શકાય, માટે તેણે સાસુને ના પાડી. આથી સાસુ છણકો કરીને બોલી, ઘાસ નહીં લાવીએ તો ખાઈશું શું તારું કપાળ? આથી વહુ લાચાર બની સાસુ સાથે ઘાસ વઢવા ખેતરે ગઈ. છોકરાને ઘોડિયામાં સુવડાવી બાણે સાકળ ચઢાવી તેઓ ખેતરમાં જવા નીકળ્યા. પણ વહુનો જીવ ન ચાલ્યો. ધરો આઠમના દાડે લીલો ઘાસ કેમ વઢાય? સાસુને પણ ના પડાય નહીં. આથી વહુ ધરો બાજુ પર રેવા દઈ અન્ય ઘાસ વાઢવા લાગી. સાંજે સાસુ વહુ ઘાસનો ભારો બાંધીને ઘર તરફ આવતા હતા. ત્યાં રસ્તામાં એક જણે સમાચાર આપ્યા કે તમારું ઘર આગથી ભડભડે છે, ઝટ ઘેર જાઓ. સાસુ વહુ તો આ સાંભળી ઝપાટા ભેર દોડતા ઘરે આવી પહોંચ્યા અને જુએ છે તો આખું ઘર આગમાં બળી રાખ થઈ ગયું હતું. વહુએ અડધા પડધા બળેલા બાણાને ઢળસેલી જોયું તો પોતાના પુત્રની આસપાસ ધરો વીંટળાઈને વળી હતી. આ દ્રશ્ય જોઈ વહુ ખુશ થઈ ગઈ અને સાસુને ઉદ્દેશીને બોલી ઉઠી, જુઓ, ધરો આઠમનું આ મારું વ્રત ફળ્યું. ધરો માએ મારા બાળકને બચાવી લીધું. સાસુમાં પણ આ દ્રશ્યથી ત્રાજુબ થઈ ગયા અને ધરો માના પ્રભાવને સમજીને એ જ દિવસથી તેમને ધરો આઠમના દિવસે ઘાસ ન વાઢવાની પ્રતિજ્ઞા લીધી. ધરો આઠમના વ્રતના આવો પ્રભાવ છે. આ દિવસે વ્રત કરનારે વંશ વેલો વધે છે અને લાંબુ આયુષ્ય ભોગવે છે. હે ધરોમાં, તમે જેમ વહુને ફળ્યા તેમ તમારું વ્રત કરનાર, કથા વાંચનાર અને સાંભળનારને ફળજો. જો વિડીયો તમને પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.